જી બિલકુલ. ડૉક્ટર હિતેશ પટેલ, આપની પાસેથી એ સમજવું છે કે સાયટિકા એટલે કે સ્લીપ ડિસ્ક માટે હવે પેન મેનેજમેન્ટમાં કેવી કેવી સારવાર ઉપલબ્ધ છે? સાયાટિકા એટલે સ્લીપ ડિસ્ક કહેવાય. એનું દેશી વર્ઝન અથવા તો કોમન ટર્મિનોલોજી અને સાયાટિકા કહેવાય કે કમરમાં કંઈ દુખાવો થતો હોય અને એ દુખાવો પગ સુધી ઉતરે કે ખાલી ચડી જાય એને સાયાટિકા કહીએ છીએ. કમરની અંદર ગાદી ખસી ગઈ હોય તો એ ગાદી ખસી ગઈ છે એ મૂળ છે રોગનું, અને એ મૂળની જગ્યાએ જ આપણે સારવાર કરીએ તો રોગને કાયમ માટે સારવાર થઈ શકે છે. એને પેઇન મેનેજમેન્ટમાં રોગની ખાલી દુખાવાની નહીં પરંતુ એના મૂળ સુધી સારવાર કરવામાં આવે છે. જેમ કે સ્લીપ ડિસ્કના શરૂઆતના સ્ટેજ હોય તો એ જગ્યાએ કમરની અંદર ઇન્જેક્શન મૂકી ત્યાં આવેલા સોજાને ઓછો કરી શકાય છે, નસ ઉપરનું દબાણ કાયમ માટે ઓછું કરી શકાય છે અને એનાથી દુખાવો મટે છે. સાયાટિકાનું એડવાન્સ હોય કે સ્લીપ ડિસ્ક થોડી વધારે હોય તો કમરની અંદર દૂરબીન દાખલ કરી અને જે ખસી ગયેલી ગાદીનો ભાગ હોય એને લાઈવ એક્સરેમાં જોતાં લાઈવ કેમેરામાં જોતાં જેમ પેટમાં લેપ્રોસ્કોપિક સર્જરી થાય એવી જ રીતે સ્પાઇન એન્ડોસ્કોપી સર્જરી કરી અને એક નાનકડા હોલ વડે, નાનકડા કણા વડે એ ટુકડાને દૂર કરી શકાય છે અને પરમેનન્ટ સ્લીપ ડિસ્કને મટાડી શકાય છે. આ માટે પણ અલગ અલગ ટેકનિક જેવી કે ટ્રાન્સફોર્મેનલ એન્ડોસ્કોપી, મિડલાઇન એન્ડોસ્કોપી કે અલગ અલગ એંગલથી થતી એન્ડોસ્કોપી ઉપલબ્ધ છે. આ ટેકનિકનો ફાયદો એ છે કે આ ટેકનિકની અંદર એક વખત આપણે સારવાર કરીએ તો એક નાનકડું હોલ પડે છે જેનાથી નાનકડા એક કણામાંથી અને જે મોટી સર્જરીને આપણે ટાળી શકીએ છીએ અને મોટા ઇન્સિઝન એટલે કે મોટા કાપાને ટાળી શકાય છે. દર્દી જલ્દીથી મોબિલાઇઝ થઈ શકે છે. એટલે આજકાલ આમ જોઈએ તો એડવેન્ચરસ સ્પોર્ટ્સ વધતા જાય છે. મોટી ઉંમરના લોકોને પણ વધારે એક્ટિવ રહેવું છે. જેમ કે કોઈ 70 વર્ષવાળા હોય તો એમને પણ યાત્રાધામમાં ફરવું છે અથવા વિદેશ પ્રવાસ કરવા છે. અને નાના બાળકો છે કે 20-25 વર્ષના જે બાળકો છે એ લોકો પણ એડવેન્ચર સ્પોર્ટ્સમાં કે જીમમાં ભાગ લે છે. એટલે સ્લીપ ડિસ્ક કે સાયાટિકાનું પ્રમાણ વધતું જાય છે. પરંતુ એડવાન્સ ટેકનોલોજીના લીધે સર્જરી કરાવવાથી એમની મોબિલિટી ખૂબ ઝડપથી સારી થાય છે અને જ્યારે પણ જરૂર પડે તો આ સર્જરી કરાયના 15-20 દિવસમાં એ સરસ રીતે હરતા ફરતા થઈ જાય છે, પોતાના નિયમિત કામ કરી શકે છે. એટલે સ્પાઇન સર્જરી અથવા સ્લીપ ડિસ્ક સર્જરીમાં પેઇન મેનેજમેન્ટ ખૂબ જ આશીર્વાદરૂપ છે અને એમાં પણ દર 2 વર્ષે 3 વર્ષે કેમેરા છે, ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, એની ટેકનોલોજી આગળ વધતી જાય છે. એટલે કોમ્પ્લિકેશન રેટ નહિવત જેવો થતો જાય છે.